આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક છે। આજે સીસીએસ, સીસીપીએ અને સીસીઈએની બેઠક છે। પહલગામ હુમલા બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આ મહત્વની બેઠક મળશે। તો પહલગામ આતંકી હુમલા બાદ સીસીએસની બેઠક યોજાઈ હતી અને તેમાં અલગ અલગ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નાપાક પાકિસ્તાન વિરુદ્ધ 5 મહત્વના જે નિર્ણય હતા તે પણ લેવામાં આવ્યા છે। ત્યારે આજે ફરી પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક આજે સીસીએસ, સીસીપીએ અને સીસીઈએની બેઠક છે। પહલગામ હુમલા બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન છે। પીએમ મોદીના નિવાસસ્થાને આ મહત્વની બેઠક મળશે। આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક છે। આજે સીસીએસ, સીસીપીએ અને સીસીઈએની બેઠક છે। પહલગામ હુમલા બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આ મહત્વની બેઠક મળશે। તો પહલગામ આતંકી હુમલા બાદ સીસીએસની બેઠક યોજાઈ હતી અને તેમાં અલગ અલગ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। નાપાક પાકિસ્તાન વિરુદ્ધ 5 મહત્વના જે નિર્ણય હતા તે પણ લેવામાં આવ્યા છે। ત્યારે આજે ફરી પીએમ મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક આજે સીસીએસ, સીસીપીએ અને સીસીઈએની બેઠક છે। પહલગામ હુમલા બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠકનું આયોજન છે। પીએમ મોદીના નિવાસસ્થાને આ મહત્વની બેઠક મળશે।